ભારતમાં કોલસાના ઉત્પાદનમાં ઐતિહાસિક ઉછાળો 2024-25માં પ્રથમવાર 1 અબજ ટનના લક્ષ્યાંકને આંબી જશે દેશ। કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડી સંસદમાં દેશની ઉર્જા ક્ષમતા અંગેની મહત્વપૂર્ણ વિગતો રજૂ કરી છે। તેમણે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત વર્ષ 2024-25ના નાણાકીય વર્ષમાં કોલસાના ઉત્પાદનમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કરશે। દેશમાં કોલસાનું કુલ ઉત્પાદન ઇતિહાસમાં પ્રથમ વખત અંદાજે 1 અબજ ટન એટલે કે 100 કરોડ ટન સુધી પહોંચવાની સંભાવના છે। આ સિદ્ધિ ભારતની ઉર્જા સુરક્ષા અને ઔદ્યોગિક વિકાસ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે। લોકસભામાં એક પૂરક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીએ છેલ્લા એક દાયકામાં થયેલા માળખાગત પરિવર્તનો પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 10 વર્ષમાં કોલસા ક્ષેત્રમાં અનેક ક્રાંતિકારી સુધારાઓ કરવામાં આવ્યા છે। આ સુધારાઓને કારણે ખાણકામની ક્ષમતામાં વધારો થયો છે અને પારદર્શક નીતિઓ દ્વારા ખાનગી ભાગીદારીને પણ વેગ મળ્યો છે। આધુનિક તકનીકીના ઉપયોગ અને સરળ વહીવટી પ્રક્રિયાને કારણે ઘરેલું કોલસાની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। કોલસાના ઉત્પાદનમાં થયેલો આ અભૂતપૂર્વ વધારો ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે। આનાથી વિદેશથી કરવામાં આવતી કોલસાની આયાત પરની નિર્ભરતા ઘટશે, જે દેશના વિદેશી હુંડિયામણની બચત કરવામાં સહાયક બનશે। ઉર્જા નિષ્ણાતોના મતે ઉત્પાદનમાં આ ઉછાળો વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા અને આર્થિક વિકાસ દરને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આગામી સમયમાં પર્યાવરણના જતનને ધ્યાને રાખી કોલસાના શુદ્ધિકરણ અને સ્વચ્છ ઉપયોગ માટે પણ નવી યોજનાઓ પર કાર્ય કરવામાં આવશે। So I want the Minister to answer if the impact of coal gasification, which sectors it will impact besides manufacture of ammonium nitrate, and for economic viability, is the government planning underground coal gasification? Thank you, sir. आज अंडरग्राउंड कोल गैसिफिकेशन भारत में लगभग 40% कोल 300 मीटर्स के अंदर रहती है। इसके लिए दो तरह, एक अंडरग्राउंड कोल माइंस बनाना पड़ेगा और उसके अलावा हम कोल गैसिफिकेशन अंडरग्राउंड प्रोसेस के द्वारा यूजीसी अंडरग्राउंड कोल गैसिफिकेशन के द्वारा ही इस गैसिफिकेशन का एक्टिविटी डेवलप करने के लिए पहली बार हम 21 कोल माइंस को अभी एक्शन में प्रोसेस में है। अगर वो प्रोसेस होने के बाद हम अंडरग्राउंड कोल माइंस उपयोग करेंगे, उसके द्वारा जो कोल का पूरा उपयोग होगा। उसके साथ साथ हमें अभी तक बता चुका है फर्टिलाइजर हो, हाइड्रोजन हो, मेथनॉल हो, एथनॉल हो, अमोनिया हो, यूरिया हो, सिंथेटिक एसएनजी हो, ऐसी पूरा सब प्रोडक्ट्स इस कोल गैसिफिकेशन के द्वारा भारत में उत्पादन कर सकते हैं। इसका टेक्नोलॉजी भारत में भी इंडिजिनस डेवलप कर रहे हैं। अलग अलग देशों से लाने के लिए भी पूरे हम अलग अलग देशों से बातचीत कर रहे हैं। हमारा जो स्टेक होल्डर्स है उनसे अलग अलग मीटिंग करके इसमें भी हम आगे बढ़ रहे हैं।